પૂર્વ સૈનિકો દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓ પૈકી આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સ્થિત BA કોલેજ ખાતે યોજાયું હતું। આ પ્રસંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે આણંદ જિલ્લાના સૈનિકો, પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવારજનોના આ કાર્યક્રમમાં મને હાજર રહેવાની તક મળી તે બદલ આજની આ ક્ષણને ભૂલી નહીં શકું। વધુમાં તેમણે સૈનિકોને રાષ્ટ્રના સારા વીર યોદ્ધા ગણાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે જે કોઈ સૈનિકોએ બલિદાન આપ્યું છે તેનું ઋણ કદી ના ચૂકવી શકાય। જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તમારી સાથે છે। જિલ્લા વહીવટી તંત્ર આપ સૌની સાથે છે તેમ જણાવતા જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે આણંદ જિલ્લાના સૈનિકો કે પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોને કોઈ પ્રશ્ન હોય તો રૂબરૂ મળવા જણાવી તેમના પ્રશ્નોનું પ્રાથમિકતા સાથે નિરાકરણ લાવવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી। આ ઉપરાંત સૈનિકોને કોઈપણ પ્રકારની અગવડતા હોય તો પણ જિલ્લા પ્રશાસન તરીકે તમારી સાથે છીએ તેમ જણાવી દિવંગત સૈનિકોના કુટુંબીજનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગીએ આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોને સંબોધતા જણાવ્યું કે મા ભૂમિની રક્ષા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો આ અવસર છે। યુવા પેઢી આ શહીદોને યાદ કરે તથા શહીદોના પરિવારજનોની વિટંબણા દૂર કરવાના પ્રયત્નો થાય તો જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે। તેઓએ આ તકે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પૂર્વ સૈનિકોના પરિવારોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આજરોજ જિલ્લા પૂર્વ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા અને જિલ્લા પ્રશાસન આનંદ તરફથી સંયુક્ત ઉપક્રમે જે ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોના સન્માનનો એક કાર્યક્રમ અત્રે BA પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં યોજવામાં આવ્યું, જેમાં સૈનિકોની રિટાયર્ડ સૈનિકોની ઘણી બધી સ્કીમો વિશે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી તરફથી સૈનિકોને સચોટ માહિતી મળતી રહે, એમના પરિવારને સચોટ માહિતી મળતી રહે, એમના કોઈ પણ પેન્શનને લગતું પ્રશ્ન હોય કે અન્ય સરકારશ્રીની જે જુદી જુદી ભૂતપૂર્વ સૈનિકો માટેની યોજનાઓ છે, આ બધી યોજનાઓમાં સચોટ માહિતી સૈનિકોના પરિવાર સુધી પહોંચે આ માટેનો આ એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યું, જેમાં આણંદ જિલ્લાના ઘણા બધા અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો અને સૈનિકોના પરિવારના લોકો જેમાં હાજર રહ્યા અને કચેરી તરફથી ગૃહ વિભાગ અંતર્ગતની જે યોજનાઓ છે તમામ યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં